આજરોજ અહીંયા સ્વર્ગસ્થ જસોમતીબેન ચીમનલાલ કંડોશિયા એમના આત્મશ્રેયાર્થે રણવીર હનુમાનજી મહારાજ રામદરબારનું આયોજન થયું છે। તો આજુબાજુમાં વસતા સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તેમજ પધારેલા સૌ મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરે। ટૂંક સમયની અંદર રણવીર હનુમાનજી રામદરબાર શરૂ થવા જઈ રહ્યો છે, તો સૌ પોતપોતાની જગ્યા પર બેસી જાય। આજુબાજુમાં વસતા સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ રામદરબારનો લાભ લેવા માટે અહીં પધારે એવું ખાસ નિમંત્રણ છે। આ રામદરબારની અંદર ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરી, ભગવાન હનુમાનજી મહારાજને, ભગવાન રામજીને યાદ કરીશું। ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરી અને સમય અનુસાર આપણે સંકીર્તન આગળ ચલાવીશું। તો ટૂંક સમયની અંદર આપણો આ રણવીર હનુમાનજી રામદરબાર શરૂ થવા જઈ રહ્યો છે। તો આજુબાજુમાં વસતા સૌ ભાઈઓ બહેનો આ રામદરબારનો લાભ લેવા માટે વહેલાસર પધારે, તેમજ પધારેલા મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરે। અસ્તુ, જય સિયારામ। बोले श्री रामचंद्र भगवान की जय। श्री रणवीर हनुमान जी महाराज की जय। श्री सर्व शक्ति मात की जय। सब संतन की जय। सत सनातन धर्म की जय। नमः पार्वती पतये हर हर वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। दूला दुख भंजन सदाय गौरी। प्रथम तेने समोगी गौरी पुत्र मुनि। प्रथम तेने समोगी गौरी पुत्र मुनि। कथा कहूमति अनुसार प्रेम सहित गारी दलो पधारो पवन कुमार। प्रेम सहित गारी दलो पधारो पवन कुमार। जय गणेश जय गणेश जय गणेश देवा। जय गणेश जय गणेश जय गणेश देवा। माता की पार्वती पिता महादेवा। माता की पार्वती पिता महादेवा। अंधन को आँख दे, दिन को काया। अंधन को आँख दे, दिन को काया। भाजन को पुत्र दे, निर्धन को माया। भाजन को पुत्र दे, निर्धन को माया।
श्रीरामचन्द्र शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की। श्रीमन्नारायण नारायण हरि हरि। धन सायक भक्त
વિપતિ ભંજન સુખદાયક મંગલ ભવન અમંગલહારી રઘુ સુર ચરત અગિર વિહારી જગદનંદની અતિશય કરુણા નિદાન કી આગે યુગ પદ કમલ જસ સુપા નિર્મલ મધુમા મહાવીર હનુમાન રામદાસ જસ આપ બખાર પ્રણવ પવન કુમાર હલમન પાક નામ ધનો જાસ હૃદયા બસીરા શરદા તો સમરે કુમાર મન કરુણાય જાય દીન પરમે કરહુ કૃપા મરદન સબ જગદાની સિયારા મોય સબ જગદાની કરહુ પ્રણામ જોરી જુગ પાની કરહુ પ્રણામ જોરી જુગ પાની શ્રી રામચંદ્ર કી પાલુ ભગવાન હરણ ભવભાઈ દારૂ શ્રી રામચંદ્ર શ્રી પાલુ
આટલા બધા માણસો બેઠા હોય એટલે ઘણા બધા પાઠ થશે, તો ખાસ વિનંતી સાથે બોલજો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુનાઈ વર્ણમુ રઘુવર વિમલ યશ જોદાયક ફલદારી બોલી સુમિરો પવન કુમાર બલબુદ્ધિ વિચારે મોઈ હરહુ કરે હરહુ કરે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ
બધાય હાથ ઊંચા કર્યા પણ કોઈ જે બોલ્યા કે અવાજ આવ્યો નહીં બરાબર. જે તો બોલવી જોઈએ. હું જાણું છું થોડી ઠંડી છે પણ બધા આપણે ગરમ પહેરીને જ આવ્યા છે એટલે એ કોઈ ચિંતા જેવું છે નહીં. હનુમાનજી મહારાજનો જય જયકાર કરી આપણે અહીંયા રણવીર દાદા એ બિરાજમાન છે. અને શાસ્ત્રીજી રણવીર હનુમાનજી મંદિરનો પ્રથમ રામ દરબાર જય અને પ્રથમ દાદાની છબી સંધ્યા આરતી કરીને તરત ત્યાંથી એમના ઘરેથી ને તે મુકેશભાઈના દીકરા એમના હાથે અહીંયા પધરામણી પ્રથમ પધરામણી દાદાની અહીં ઉપસ્થિત થઈ અને પ્રથમ રામ દરબાર. જય આગળ ભાગશાળી કે ભાઈ દાદાની પધરામણી થઈ હે પ્રથમ પધરામણી રણવીર દાદાની એમના ઘરે. અને આવી પ્રથમ પધરામણી હોય આરતી સંધ્યા આરતી પૂર્ણ કરી અને અહીંયા દાદા બિરાજમાન થયા હોય અને આવી જે ન ચાલે હો. જે જોરદાર બોલાવી જોઈએ અહીંથી કાંઈ તો ભરતનગરની ચોકડી વધી તો અવાજ આવો જ જોઈએ. હું 12 નંબર વધી નથી કહેતો એ તો ત્યાં મારું ઘર આવી જાય પણ ત્યાં વધી હું નથી કહેતો પણ અહીંયા ભરતનગરની ચોકડી વધી જાય ને લાલા બાપા ચોક સુધી બે તો મજા આવી જાય. બે હાથ ઊંચા કરી બે હાથ ઊંચા કરીને જય જયકાર કરો. બોલો હનુમાનજી મહારાજની જય. રણવીર હનુમાનજી મહારાજ. લંગરેજી મહારાજ. 50% જે થઈ છે પણ હાલ છે ધીમે ધીમે જતા હજી તમે જે તો આપણે 100% પૂરી કરવાની છે પણ હજી આપણે બીજા કલાકારો આપણે બધાનો લાભ લઈએ. બધા આજે આપણે ગીતની અંદર ભાગ લેવા માટે કલાકારો પધાર્યા છે બધાને આપણે ક્રમબાજ આપણે બધાનો આનંદ કરીએ. અસ્તુ જય શ્રી. बोलिए श्री रणवीर हनुमानजी महाराज की जय. श्री बजरंगदास स्वामी जय. बाबा जय सीताराम हनुमान चालीसाના પાઠ પૂર્ણ કરી અને સૌ જેટલી અહીં સંખ્યા ઉપસ્થિત હતા એટલા પાઠ સ્વર્ગ સાતમાની પાછળ આપણે અર્પણ કર્યા અને સૌ સાથે મળી સંકીર્તન કરીએ. અને ઠંડીનું થોડુંક વાતાવરણ છે તો ઈશ્વરના નામની જેમના દરબારમાં બેઠા છીએ એમના નામની તાળી પાડવાની છે અને એ પણ સ્વર્ગ સાતમાની પાછળ અને જે કંઈ સંકીર્તન ધૂન ભજન હનુમાન ચાલીસાના પાઠ ભગવાન રામચંદ્ર ભગવાનનું મંગલાચરણ એમની સ્તુતિ ગુણપતિ વંદના આ બધું સ્વર્ગ આત્માની પાછળ હોય છે અને શાંતિ અર્પે માટે સૌ સાથે મળી રામ ભજીલે પ્રાણિયા હે પછી બજાશે કાયા થાશે તારી જરી પછી બે આશે ઘડી પલની ખબર નહીં એ જીવ કરે જીવ ઉપર જમડા ફીરે જેમ તે કરના માટે તાળી પાણી મારા રામની રે દીદી તાળી ના હોય એ તાળી મારો મારા રામની રે દીદી તાળી ના હોય આ
અને બેન પણ અહીં કૃપાબેન પણ પધાર્યા છે. કૃપાબેન પરમાર બહુ સરસ ગાય છે. એમનો પણ આપણે લાભ લેવાનો છે. આવો જય હો. એમના નામની તાળી હોય તો એ જેમ કે મીરાબાઈ એના જે પિતા માડીને રામ નામ બોલજો એ તારી પાડીને રામ નામ બોલજો આઈ તારી નરસિંહ એ તારી સેવક છે અને મિત્ર મંડળના સભ્ય પણ છે. એમના તરફથી એક 51 રૂપિયા રામ દરબારમાં ભેટ આવી છે. બોલી શ્રી રામચંદ્ર ભગવાન
નામ ઉપર મુકેશભાઈને રામ પ્રભુ બોલતાય તમે મને આજે આપ ભક્ત સાજો રે, હે રોતા
એક હવે 2-5 મિનિટ બાપાની ધૂન લઈ એમાં તમારે કૃપાબેન પરમાર પધાર્યા છે, તેમાં તમારા ભાવેશભાઈ ચૌહાણ એમને સાંભળવા પણ એક લાવવો છે. તો 2-5 મિનિટ એક બાપાનો થોડાક ભજન કરી, વધારે સમય નહીં પણ 5 મિનિટનો સમય તમારો લેવો છે બજરંગદાસ બાપાના ઓલામાં. પણ બજરંગદાસ બાપાનો એવો સૌ સાથે મળી નાદ કરીએ કે ગગન ગુંજી ઉઠે એવી અપેક્ષા સાથે સૌ ઉત્સાહ કરીને બજરંગદાસ બાપાનો નાદ કરીએ. બોલીએ